वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 10મી ફેબ્રુઆરી 2025 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યના 24ના વચનામૃતની અંદર શ્રીજી મહારાજ ભગવાન પુરુષોત્તમ નારાયણની સેવા આપણને પ્રાપ્ત થાય એના માટે 16 સાધન બતાવે છે. એમાં 10 સાધનોને સમજવા માટેનો આપણે પ્રયત્ન કર્યો. શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, ઇન્દ્રિયોનો નિગ્રહ, અહિંસા, બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ, આત્મનિષ્ઠા, મહિમા અને જ્ઞાન સહિત ભગવાનની નિશ્ચળ ભક્તિ અને સંતોષ. આધ્યાત્મિક માર્ગમાં તમારે આગળ વધવું હોય તો સંતોષ તો કેળવવો જ પડશે. ભક્તિમાં સંતોષ નહીં, દર્શનમાં પણ સંતોષ નહીં, નિયમ ધર્મ પાલનમાં પણ સંતોષ નહીં, ભજન કીર્તન કથા વાર્તામાં પણ સંતોષ નહીં. શ્રીજી મહારાજે કહ્યું કે અમને કથા વાર્તામાં તૃપ્તિ થઈ નથી અને તમારે પણ તૃપ્તિ ન પામવી. સંતોષ ક્યાં માનવાનો છે? 2 જોડી કપડાં મળે તો સંતોષ રાખો. ભગવાન સ્વામિનારાયણના 500 પરમાંશો અને અત્યારે વર્તમાન સમયની અંદર બીએપી સંસ્થાના સંતોના માટે 2 ધોતિયા, 2 ગાતરિયા, 2 કોપીન, 1 પાત્ર અને જલપાત્ર, લખવા માટે પેન હોય, કાગળ હોય, ડાયરી હોય, એ વસ્તુને રાખવા માટેનું પોટલું હોય. આના સિવાય બીજું કાંઈ પણ એ સંતોની પાસે ન હોય. સંત હોય કે સંસારી હોય, દરેકના શરીર, બંનેના શરીર મનુષ્યના શરીર છે અને બંનેને જીવન જીવવા માટે સરખી પદાર્થની આવશ્યકતા છે. સંત પણ સૂવે છે અને સંસારી પણ સૂવે છે. સંતો લાકડાના પાત્રમાં જમે. દૂધપાક હોય, કઢી હોય, માલપુડા હોય, બટાટાવડા હોય, ચટણી હોય, એ બધું એક પાત્રમાં નાખી, મુઠ્ઠી ભરીને પાણી નાખી, ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા જમવાનું, પેટ ભરે. અને સંસારી સોનાની થાળી હોય, પિત્તળની થાળી હોય, ચાંદીની થાળી હોય, કાંસાની થાળી હોય,
એમાં ઘણા પ્રકારના વ્યંજનો સાથેનું જમતો હોય, ટેબલ ખુરશી ઉપર બેસીને જમતો હોય અને એનું પણ પેટ ભરાય છે. બંનેને જમવાની ક્રિયા સરખી છે, બંનેને જમવાનું પણ સરખું જ છે અને જમ્યા પછી બંનેના શરીરની અંદર લોહી પણ બને, શરીરનું પોષણ પણ થાય, બંનેને સરખું છે. સંત હોય કે સંસારી હોય, દરેકને જીવવા માટે જેટલો પ્રાણવાયુ સંત લે એટલો જ પ્રાણવાયુ સંસારી પણ લે. જેટલા કલાક સંતો સૂવે એટલા કલાક સંસારી પણ સૂવે. જેમ સંત જોઈ શકે છે એમ સંસારી પણ જોઈ શકે છે. પણ સંત અને સંસારીમાં ભેદ ક્યાં પડે છે? જ્ઞાની અને અજ્ઞાનીમાં ભેદ ક્યાં પડે છે? નિર્વાસનિક અને વાસનિકમાં ભેદ ક્યાં પડે છે? કે જ્ઞાની છે એને સંતોષ છે અને અજ્ઞાની છે એને ઘણું ઘણું મળવા છતાં પણ સંતોષ નથી. જિંદગી આખી મરતા દમ સુધી હાય હોય કર્યા જ કરે છે. અને જ્ઞાની સંતો તો પદાર્થ ભેગા કરે જ નહીં અને ભૂલે ચૂકે હરિભક્તોના પ્રેમને આધીન થઈને સ્વીકારવું પડે તો તરત જ કોઠારમાં જઈને સમર્પિત કરી દે, ન રાખે સંતોષ. કારણ કે એને સમજાણું છે કે જો વધારે વાલું, વધારે સારી વસ્તુ આવશે તો મન એમાં લાગ્યું રહેશે અને ભગવાનનું ભજન નહીં થાય, ભગવાનની મૂર્તિમાં મન નહીં લાગે, મનન ચિંતન આમાં થશે. મુક્તાનંદ સ્વામી ધ્યાન કરવા માટે બેઠા હતા અને તે વખતે 500 પરમહંસોને પીવા માટેના તુંબડા હતા. એમાં મુક્તાનંદ સ્વામી એક તુંબડી રંગી અને આશ્રમના આંગણાની અંદર સૂકવવા માટે તડકામાં મૂકી. મુક્તાનંદ સ્વામી જ્ઞાન દ્રષ્ટિવાળા હતા, અંતરદ્રષ્ટિવાળા હતા, સમજણવાળા હતા, ભજન ભક્તિમાં મન એમનું લાગતું હતું, બધી વાત સાચી. અને એ દ્રષ્ટિકોણથી એમણે વિચાર કર્યો કે તુંબડું સુકાઈ જાય ત્યાં સુધી હું નવરો બેસું એ સાધુના માટે યોગ્ય નથી. ચાલો ધ્યાન કરું. ધ્યાન કરવા માટે બેઠા અને થોડા સમય પછી એને વિચાર થયો કે આ આંગણામાં આ તુંબડી સૂકવવા માટે મૂકી છે, કાગડો કે કૂતરો આવીને બોટી તો નહીં જાય ને, એટલે આંખ ઉગાડે. પછી આંખો બંધ કરી દે, વળી પાછા ધ્યાનમાં જાય, વળી પાછો વિચાર જાગે ને પછી આંખો ખોલે. શ્રીજી મહારાજે અંતર્યામીપણે મુક્તાનંદ સ્વામીની આ ક્રિયા જાણીને ચાલતા આવ્યા. મુક્તાનંદ સ્વામીને ધ્યાન અવસ્થામાં બેઠેલા જોયા. મહારાજે તાળી વગાડી, મુક્તાનંદ સ્વામી જાગ્રત થયા, આંખો ખોલી મહારાજના દર્શન થયા. મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. કે બોલો મહારાજ, શું પ્રશ્ન છે? મુક્તાનંદ સ્વામીને મહારાજે કહ્યું કે બોલો કયો પ્રશ્ન? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે મુક્તાનંદ સ્વામી તમે અહીંયા બેઠીને શું કરો છો? તો કે મહારાજ ધ્યાન કરું છું. હા, એ તો પણ મને દેખાય છે કે તમે આંખો બંધ કરી છે, પદ્માસન વાળી છે અને ધ્યાનની મુદ્રામાં બેઠા છો, બધી વાત સાચી. મારો બીજો પ્રશ્ન એ છે કે તમે જે ધ્યાન કરો છો એ ધ્યાન સગુણ કહેવાય કે નિર્ગુણ કહેવાય? મુક્તાનંદ સ્વામી કહ્યું, મહારાજ ધ્યાન તો નિર્ગુણ જ કહેવાય ને, કારણ કે આંખે જોવાનું બંધ કર્યું, કાને સાંભળવાનું બંધ કર્યું, પદ્માસન વાળ્યું, સ્થિર મુદ્રામાં બેઠા, ભગવાન સંબંધી ધ્યાનને વિચાર કરીએ છીએ એટલે ધ્યાન તો નિર્ગુણ જ કહેવાય. એમાં માયા કે જગત કે સંસારના સંકલ્પ નથી થતા એટલે ધ્યાન નિર્ગુણ. મહારાજે કહ્યું, મુક્તાનંદ સ્વામી તમારા પ્રશ્નનો ઉત્તર સાચો છે. ધ્યાનને હંમેશના માટે નિર્ગુણ જ કહેવાય જો ખરેખર સાચું ધ્યાન હોય તો.
પણ તમારું ધ્યાન છે નિર્ગુણ નથી. તમારું ધ્યાન અત્યારે ધરો છો સગુણ છે. મુક્તાનંદ સ્વામી કહ્યું, મહારાજ તમે એક બાજુ એમ કહો છો ધ્યાન નિર્ગુણ અને હું ધ્યાનમાં બેઠો છું અને સગુણ કેમ કહો છો? ત્યારે મહારાજે કહ્યું કે તમે ધ્યાન ભગવાનનું ધરો છો કે તુંબડીનું કરો છો? હું જોઉં છું, જાણું છું. 5 મિનિટે આંખો ખોલીને તમે તુંબડી જોઈ લો છો. ભગવાનની મૂર્તિના સંકલ્પ અને ભગવાનની મૂર્તિમાં મન તો લાગેલું રહે છે, પણ પાછું એમાંથી પાછું વળીને તુંબડા તરફ જાય છે. એટલા માટે તમારું ધ્યાન છે એ સગુણ ધ્યાન છે. ધ્યાનને નિર્ગુણ કરવું હોય, ભક્તિને નિર્ગુણ કરવી હોય, સેવાને નિર્ગુણ કરવી હોય, દર્શન દંડવત આધ્યાત્મિક ક્રિયાને નિર્ગુણ કરવી હોય, પરિશુદ્ધ અને પરમ પવિત્ર બનાવવી હોય તો જીવનમાં સંતોષ રાખવાની જરૂર છે. યોગી બાપા એટલા માટે કહેતા, જેવું તેવું જ્યાં ત્યાં જેમ તેમ જ્યારે ત્યારે ચલાવી લેતા શીખવું. આ સાધુનો માર્ગ છે, આ સાધનાનો માર્ગ છે, આ ભક્તપણાનો માર્ગ છે. શ્રીજી મહારાજે કહ્યું, ભગવાન પુરુષોત્તમ નારાયણની સેવામાં તમારે રહેવું હોય તો જીવનની અંદર ત્યાગી હોય કે ગ્રહી હોય સંતોષ રાખવો જ પડશે. સર્પા પિબંતિ પવનમ ન ચ દુર્બલાસ્તે શુષ્કે સ્ત્રણે વનગજા બલિનો ભવંતિ. આ શ્લોકની અંદર વિદ્વાનોએ એ સમજાવ્યું કે સર્પા ભવંતિ પવનમ, સાપ છે વાયુ ભરખીને રહે છે, અને હાથી છે વેજીટેરિયન છે, એ પાંદડા ને ડાળખા ને એવું ખાઈને જીવે છે. સંતોષ એવ પુરુષસ્ય પરમ નિદાનમ. જેની પાસે સંતોષ રૂપી ખજાનો છે એની પાસે મોટા મોટો ખજાનો છે. ગોધન ગજધન વાજીધન और रतन धन खान, जो आवे संतोष धन तो सब धन धूली સમાન. અત્યારે ગાયોનું ધન એમ ગણાતું નથી, પણ શ્રી કૃષ્ણ ભગવાનના સમયની અંદર આપણા ભારતની અંદર જેની પાસે હજારોની સંખ્યામાં ગાયો હોય એને મોટો માલિક ધનવાન કહેવાતો. ગોધન, ગજધન હાથીરૂપી ધન, વાજી એટલે ઘોડારૂપી ધન, और રતન ધન ખાન, અને મહા મોંઘા હીરા મોતી જવેરાતની ખાણ એની પાસે હોય. જો આવે સંતોષ ધન તો સબ ધન ધૂલી સમાન. એને જો સંતોષ રૂપી ધન મળી ગયો તો બધા ધન છે ધૂળ સમાન બની જાય છે. એનું મન ભગવાન સિવાય ક્યાંય પણ ન લાગે. એટલા માટે મહારાજે કહ્યું કે સંતોષ દરેક વ્યક્તિએ પોતાના જીવનની અંદર સુખી થવું હોય તો કેળવવાની જરૂર છે. અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.